सकलय मंगल मूल निकंदन सकलय मंगल मूल निकंदन मंगल मूर्ति मारुत नंदन मारुत नंदन मारुत नंदन मारुत नंदन मारुत मारुत नंदन
हरि सवारी मोदक प्रिय प्रभु मूषक सवारी जय गणपति प्रभु त्वां प्रणमामि 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 विघ्न कदम्ब विनायक देवा विनायक देवा विघ्न कदम्ब विनायक देवा विघ्न गणपति प्रभु त्वां प्रणमामि सिद्धि बुद्धि सहित परिवार सिद्धि बुद्धि सहित परिवार આપણે ત્યાં જવું પડશે બોલીએ ગજાનંદ ગણપતિ મહારાજ की હવે હનુમાનજીના મંદિરમાં તેલનો દીવો તો મધ્ય કરવાનો છે ત્યાં આગળ મુખ્ય પાત્ર મોટું હવે ત્યાં તેલનો દીવો પ્રગટાવવાનો છે મારુતિ નંદન મંગલ મૂર્તિ મારુત धर्म साक्षी अविघ्न क्रोध सुशिरो प्यारे भजो सीताराम प्यारे भजो सीताराम प्यारे भजो श्री भगवान प्यारे भजो श्री भगवान श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम रात्रे निद्रा दिवसे काम रात्रे निद्रा दिवसे काम रात्रे निद्रा दिवसे काम रात्रे निद्रा दिवसे काम प्यारे भजतो श्री भगवान प्यारे भजतो श्री भगवान प्यारे भजतो सीताराम ने प्यारे भजतो सीताराम ने श्री राम जय राम जय जय राम 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 बोल श्री रामचंद्र महाराज की हनुमान जी ने प्रियમાં પ્રિય ભગવાન રામનું નામ છે અત્યંત પ્રિય ભગવાનની પનોતી નડતી હોય ને તોય જો રામ 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 શ્રી રામ કરો એટલે હનુમાનજી સહાયતા કરવા માંડે એમ હનુમાનજીને બહુ પ્રિય છે હવે આપણે ચડાવવા બાકી છે
એ ચણા સેના બાકી છે ટેકો થોડો ઓછો આપજો એના ઉપર દબાવશો એ આપણે તૂટી જશે પડી જશે આ પૂર્ણાવતીના શ્રીફળ દો ટેકો નહીં આપવાનો શાંતિવાનજી મહારાજ ક્યાં ગયા પધારો અહીં પધારો સરપંચ સાહેબ યજ્ઞની પૂર્ણાહુતિ હવે પૂર્ણાહુતિ એટલે મુખ્ય તળાવ શ્રીફળ હોમવાનો 2 દિવસ કાર્યક્રમ થાય માસોત્તમે માસે પુણ્ય પવિત્ર માસે નિજ જ્યેષ્ઠ માસે શુભે કૃષ્ણ પક્ષે શુભે શુક્લ પક્ષે પંચમ્યામ તિથૌ સૌમ્ય વાસરે મંદવાસરા સંયુતાયામ તમે બધા જે પૂજામાં બેઠેલા એ પૂજામાં તો તમે રૂપિયા ભર્યા એટલે તમને એમ કે અમારે અધિકાર મળી ગયો અમે રૂપિયા ભર્યા એટલે અધિકાર મળી જ જાય ને મને અમે બધા રૂપિયા ભરીને બેઠા છે પણ વેદો શું કે છે કે તમે ખાલી રૂપિયા ભર્યા એ તો મંડળમાં ભર્યા પણ તમે આજ દિવસ સુધી કોઈ દાડો ખાતરી કરી છે કોઈ દાડો કોઈ વસ્તુ બહારની લીધી નથી ને ન પીવાનું પીધું નથી ન ખાવાનું ખાધું નથી ન કીવાનું કીધું નથી ન જોવાનું જોયું નથી ન કીવાનું કીધું નથી ઘણા બધા કારણો હોય છે ધર્મના એમાં એના કોઈ પણ અંગજો કારણ એમાં જો પોતાને દોષિત ઠરાવતો હોય તો પોતે પાપના અધિકારી થાય તો એને યજ્ઞમાં બેસવાનો અધિકાર નથી કોઈ પાપ કર્યું હોય તો અને ખાધું હોય તો એનો અનેક આદેહને પાપ લાગે અને પાપ દેહને લાગે એટલે આવા પવિત્ર કાર્યમાં પોતે બેસી ન શકે છતાંય જો કદાચ અમે એમ કરીએ કે ભૂલ થઈ ગઈ હોય અમારી તો પ્રાયશ્ચિત કરવું પડે આ જગ્યાએ દાન લેવાની શક્તિ નથી એટલા માટે પણ ગૌદાનનો સંકલ્પ કરવો પડે અને ઈ ગૌદાન કેને આપવું જ્યાં ગૌશાળાઓ ચાલે છે અહીંયા એટલે તમારે 21 જણને ગાયોના દાનમાં અથવા ગાયોના પુણ્ય માટે ગાયોને સારમાં આપણે આ પૈસો ઘાલવાનો છે જે તમારી ઈચ્છા હોય એ તમારે ગૌદાન કરવું પડે ચાહે તમે અહીં કાલે પ્રમ દિવસે એટલા રૂપિયાની બધા ભેગા થઈ અને સાર લઈ અને ગાયોને નાખી દો તોય ચાલશે કોઈ ગૌશાળામાં આપી દેશો તોય ચાલશે બાપજી અહીંયા આગળ ગાયો રાખે છે ને એમને તમે ઘાસ પોકાડશો તો પણ ચાલશે પહેલા તો ગૌદાન અમે લેતા હતા પણ હવે ગૌદાન લેવાની અમારી ત્રિવડ જે પણ ઈચ્છા થાય 501 સોના ભાગમ જીવાભાઈ પણ હાલ દેશે ના કોઈ નામ લખવાથી પોતે યાદ રાખશે બંધનમાં પોતે છે નિયાલે તો તમે બંધાયેલા છો ગામ આખું છૂટું છે અમે એનાથી છૂટા છે બોલો 501 શંકરભાઈ ના સોનીભાઈ સોની શંકરભાઈ ના 501 ગાયોના ઘાસમાં આ ગૌદાન ના 501 મારા 501 બાપુના 500 લેવાનો અહીં સાંભળી રાખવાનો કોઈ વાતો ન કરે ભાઈ મનમાં પોતાનું નામ લેવાનું બોલો દરેકને બોલવાનું બોલો મમ આત્મનઃ શ્રુતિ પુરાણોક્ત શાસ્ત્રોક્ત વેદોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ધર્મ અર્થ કામ મોક્ષાણ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધ્યર્થ પ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાઃ ચિરકાલ રક્ષણાર્થમ શત્રુ પરાજય વિષ્ટ કામના સિદ્ધ્યર્થ આદિદૈવિક આદિભૌતિક આધ્યાત્મિક ત્રિવિધ તાપ હવે ગામના ઉપર કોઈ આવરણ આવ્યો હોય તો પણ ભગવાન આખા ગામ વતીથી અમે આ 21 જણા બેઠા છીએ એટલે કહેવાનું કે ગામમાં સુખ શાંતિ રહે એના માટે કહેવાનું કે ગામમાં આધિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધ તાપ પાપ દુઃખ શોક ભય ગંગે તવ પાદ પંકજમ સમસ્ત ભારતના તીર્થોને નમસ્કાર કરો 68 તીર્થોને નમસ્કાર કરો 68 તીર્થ આપણે ઘરે પણ છે અને પગના અંગૂઠામાં પણ છે માતા પિતા એ પણ 68 તીર્થ છે
માટે એમની સેવા પણ કરવી આપણી સંસ્કૃતિનો ધર્મ છે. તો આ પાણી તમે માથા ઉપર છાંટ્યો, સ્વાત્માનમ સંપ્રોક્ષ્ય સ્વશિરા સંપ્રોક્ષ્ય તાંચ ભૂમિમ સંપ્રોક્ષ્ય. દીવા બે જગ્યાએ કરેલા છે, એમને ખાલી છૂટા નમસ્કાર કરાવવાના, દીવાની સાક્ષી લેવાની કે અમે આ કાર્ય દીવાની સાક્ષીમાં કરીએ છીએ. દીવા બે છે, એક તેલનો દીવો છે, ઘીનો દીવો છે. બે દીવાને નમસ્કાર કરવાના. તેલનો દીવો ફક્ત ઘીરને જ ચડે, હનુમાનજીને ખાસ તેલનો દીવો દીપક પ્રિય છે, અને ઘીનો દીવો એ શુભ કાર્યમાં ના કારણે, એટલે બે દીવાને વંદન કરવાના. ઓ દીપ દેવરૂપસ્ત્વમ કર્મ સાક્ષી જ વિઘ્ન કરો. દીપાય નમઃ. કર્મ દીપાય એટલે સૂર્યનારાયણ ભગવાનને વંદન કરો, નમસ્કાર કરો. તમારી હાજરીમાં આ કાર્ય થાય છે, તમારી સાક્ષીમાં અમે આ કાર્ય કરીએ છીએ, એટલે સૂર્યનારાયણને પગે લાગવું પડે. આદિત્યસ્ય નમસ્કાર ये कुर्वन्ति धीरे धीरे गगनमण्डलस्थित भूर्भास्कराय नमः. सूर्यनारायणाय नमः. सकलोपचारार्थे गन्धाक्षत पुष्पाणि समर्पयामि. હવે નિર્ભય ગુરુ મહારાજને વંદન કરવાના, કારણ કે દરેકે ભાઈ કોઈ પણ નુગરા ન રહેતા. હવે નુગરા અને સુગરા એ તો તમને ખબર છે કે નુગરાની કોઈ દાડો ગતિ થતી નથી, માટે દરેક આપણે ગુરુ કરવા પડે. કે ગુરુ બિન ભી ભાવની થીતરે નહીં ઓઈ. તુલસીદાસ રામાયણમાં લખે છે કે ગુરુ બિન ભી ભાવની થીતરે નહીં ઓઈ. કોઈ પણ ગુરુ વગર ભવનિધિ એટલે ભવનામ સંસાર. અમારે બધાને ગુરુ છે, પાછા ના માનતા કે નુગરા નથી. અમારે વિદ્યા ગુરુ છે, બ્રહ્માના શીખાડનારા, અમને ધનોય દેનારા ગુરુઓ છે, બ્રહ્મ વિદ્યા આપી છે તે ગુરુ છે. કોઈ દાડો આવા મહાન તેજસ્વી સંત અને ગુરુ અને સંસારીને ફકડ ગુરુ કરવા માટે જોઈએ એવું લખેલું છે. સંસારીને કોણ ગુરુ થાય? ફકડ ગુરુ થાય. તો બાપજી હાજર છે અહીંયા, એમને ગુરુ કરવા પડે, અને ગુરુ વગર કોઈ દાડો નુગરા કોઈ ના રહેતા. અને ગાઈએ ગણપતિ જગવંદના, ગાઈએ ગણપતિ જગવંદના. શંકર સુવન ભવાની કે નંદના, શંકર સુવન ભવાની કે ભવાની કે નંદના. ગાઈએ ગણપતિ જગવંદના, ગાઈએ ગણપતિ જગવંદના. ગણપતય નમઃ. ઓમ ગણપતય નમઃ. પૂજા ને ચોખામાં એમ કરો, બધા પૂજામાં બેઠેલા યજમાનો એ ચોખા ને ફૂલ હાથમાં રાખો, અને બાકી પૂજા એમની પાસે જ્યારે આવે એટલે કરાવી દેવાનું. બધા ફૂલ ને ચોખા રાખો, અને ગણપતિ મહારાજના ઉપર ગણપતિ જેની જોડે છે અને 3 ચમચી પાણી ચડાવો, 5 ચમચી પંચામૃત ચડાવો.
ગણપતિ દેવા પ્રભુ જય ગણપતિ દેવા પ્રેમ ધરીને પ્રભુ તારે ધરીને પ્રભુ તારે વિઘ્ન નહીં આવે ઘરમાં બોલીએ ગજાનંદ કારણ કે ગણપતિ રિદ્ધિ સિદ્ધિ ના માલિક છે. ઉતાવળી જે બોલવાથી ઘરમાંથી રિદ્ધિ સિદ્ધિ કોઈ વિનંતી કરી પ્રાર્થના કરીને એક એક ચમચી પાણી રાખો. આ લોટા તમારા પોતાના બધાય પોતાના લોટા પોતાની લલાટે અડાડવાનો કળશ બધા લોટા પોતાને કપાળે અડાડવાનો કારણ કે એની અંદર 999 નદીઓ એની અંદર જળ છે બધા તીર્થો છે માય 68 તીર્થના જળ છે એની અંદર બધા સુવર્ણ છે નવરત્નો છે માય અને એટલા માટે એને ભગવાનને અર્પણ થાય આ જળ એટલા માટે આપણે એમને વાંજવાનું છે કપાળે અડાડવાનું પાછું નીચે મૂકવાનું નીચે મૂકીને ફરીથી પાછા હાથમાં લેવાનું. મંગલ મૂર્તિ મારુતિ નંદન
પણ ચોખા તો તમને એક વખત કીધું કે ચોખા પધરાવો, પછી પાન એક એક દરેક ભૂદેવોને હાલવું પડે, એક સોપારી હાલવી પડે, એક જનોઈનો જોટો આપવો પડે, પોતાની પાસે જે દાગીનો હોય ને તે એક દાગીનો એમને આપવો પડે, દાગીનો ન હોય તો યથાશક્તિ 5-10 રૂપિયા એ ભૂદેવોને આપવા પડે. ચોખા સુટામણા મારવાથી એકલું કલ્યાણ નથી થતું. એટલે ધ્યાન રાખજો. ચોખા તો હું વધાવવા માટે કહું છું, પણ સમજી દેજો કે કંઈક આપવું પડે એમ. એટલે ભૂદેવોને પૂજા કરાવે ને એમને કંઈક આપવું પડે. એટલે સુટામણા ચોખા એકદમ નાખો ને ભેગા ભેગા બીજા કંઈક યથાશક્તિ ફલાની પાંતુ, ભૂગી ફલાની પાંતુ, ઐશ્વર્યમસ્તુ, દક્ષિણા પાંતુ, બહુધનમસ્તુ, પુનરત્રા પાંતુ, સ્વર્જિતમસ્તુ, દીર્ઘાયુ શાંતિ પુષ્ટિ તુષ્ટિ શ્રેયો વિદ્યા વિક્રમ બહુત્ર બહુધનમ ચાયુષ્યમ ચાસ્તુતિ ભવન્તુ પુષ્ટિ પુષ્ટિ શ્રી યશ વિદ્યા વિક્રમ બહુત્ર બહુધનમ ચાયુષ્યમ સકલાતલે સ્વર્જિતમસ્તુ અસ્તુ સ્વર્જિતમ જય કૃપા સર્વવેદ યજ્ઞ ક્રિયા કરણ કર્મારંભાઃ સ્વાહાય સમર્પતે તમઃ કાર્યમાદિ કૃપાનુગેતુ સર્વણાશીર્ષમ બહુરુચિમતમ સમનો જ્ઞાતમ ભવત ભજનજાતઃ પુણ્યં પુણ્યાઃ વાચયતા પુણ્યં મહાજ્યશ્ચ શ્રુષ્ટુત પાદરકારકં બ્રાહ્મણાસ્ય કર્મણાઃ પુણ્યં ભવન્તો બ્રુવન્તો બ્રાહ્મણાસ્ય કર્મણાઃ કલ્યાણ ભવન્તો બ્રુવન્તો બ્રાહ્મણાસ્ય કર્મણાઃ રદ્ધિં ભવન્તો બ્રુવન્તો બ્રાહ્મણાઃ સ્મૈ કર્મણે ભો બ્રાહ્મણાઃ अस्मै स्वस्ति भवन्तो ब्रुवन्तो ब्राह्मणाः अस्य कर्मणाः शरीरस्य देति देति सुखमण्डा करणे तो देति देति सुखमण्डा गरीबने तो देति देति सुखमण्डा गरीबने तो देति देति सुखमण्डा रावणा मरणाने गुरे जनक दुलारे कुमार
निज निज सास कंचन वरण विराज सुवेशा कानन कुंडल कुंचित केशा हाथ वज्र अरुध्वजा विराजे कांधे मूज जनेऊ साजे केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज संवारे भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज संवारे लाए सजीवन लखन जिया रघुबीर हर्ष उर लाए रघुपति कीन्हिन बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई सहस बदन तुमरो यश गावें अस कहि श्रीपति कंठ लगावें सहस बदन तुमरो जस गावे अस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित अहीशा सनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित अहिसा
यम कुबेर दिगपाल जहां थे, कवि गोविंद कही सके कहाँ थे। तुम उपकार सुग्रीव ही कीना, राम मिलाए राजपद कीना। तुमरो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। तुमरो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। युग सहस्त्र जो जन पर भानु, लील्यो ताहि मधुर फल जानू। युग सहस्त्र जो जन पर भान, लील्यो ताहि मधुर फल जानू। प्रभु मुद्रिका मेलि मुख माही, जल दिलांगी गए अचरज नाही। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे थे। राम दुआरे तुम रखवारे, होत न आज्ञा बिन पैसारे। राम दुआरे तुम रखवारे, होतन आज्ञा बिन पैसारे। सब सुख लहे तुम्हारी शरणा, तुम रक्षक काहू को डरना। सब सुख लहे तुम्हारी सरना, तुम रक्षक काहू को डरना। आपन तेज सम्हारो आपे, तीनों लोग आंकते कापे। भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। नाशय रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत बीरा। नाशे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत बीरा। संकट से हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान जो लावे। संकट से हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान जो लावे। सब पर राम तपस्वी राजा, इनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे, आसु अमित जीवन फल पावे। चारों युग प्रताप तुम्हारा, है प्रसिद्ध जगत उजियारा। चारों युग प्रताप तुम्हारा, है प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नव निधि के दाता, असबर दीन जानकी माता। राम रसायन तुमरो पासा, सदा रहो रघुपति के दासा। तुमरे भजन राम को भावे, जन्म जन्म के दुख बिसरावे। तुमरे भजन राम को भावे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुपतिपुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। अंत काल रघुपतिपुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता
संकट हरे मिटे सब पीरा, जो सुमिरे हनुमत बलबीरा। जय 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 हनुमान गोसाई, कृपा करहु गुरुदेव की नाई। जय 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 हनुमान गोसाई, कृपा करहु गुरुदेव की नाई। ये सत बार पाठ कर जोई, छूटे ही बंदी महासुख होई। यह सत बार पाठ कर जोई, झूठे बंदी महासुख होई। जो ये पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरि चेरा, कीजे नाथ हृदय महडेरा। पवन तने संकट हरन, मंगल मूर्ति रूप। राम लखन सीता सहित, हृदय बसहु सुरभूप। अंबिके मालिके नमानयति कश्चन शस्त्रयश्वः शुभ्रीकान्ता पीलवासिनी स्वाहा। दिशः प्रदिश आदिशो विदिश उदिशो दिव्यः स्वाहा। ओम नमस्वात् वैश्वानरात्पुर एवतारमग्ने एवे नमः प्रदन्नमर्जावर्धन वैश्वानराच्छुद्धियाय देवा स्वाहा। ओम जवालितवांगीर स्वादे पितरे मादे स्वाहा स्वाहा। धर्माय स्वाहा कर्माः पितरे स्वाहा। नमो देवी निरते तुभ्यमस्तु स्वाहा। राजामि ब्रह्मणा बन्धवानस्तदा शास्त्रे जज्यमानो अभिर्भिः अहिरमानो वरुणे हवोद्युरुषतो समान आयुः प्रमुखे। वीरद्वारगो शुभप्रदे गवमस्तरुपुर्लता प्रजापतः सचे महिष्वाहा। जगत्तस्सुखस्पतिं धियं जिन्वमवसे उमाहे वयम्ब उकानो जता वेदसा वसुद्रदे रक्षिता आयुरदब्धा स्वस्तये स्वाहा। ओम शमे रुद्रामे हया पर्वतासु वितरादे भरहुदौ सजोकाः जः शक्तो साधे स्तुवदे दाहि भजर इन्द्रदेष्टा अशवा अवन्दुदे स्वाहा। प्रतिदिनो भवावृक्षरा निवेशने जच्चान्नः स्वाहा। वीर विषयामो हवन्तु पितये संजोर विश्रमन्तु
सर्वबन्धुनः स्वाहा ओम शन्नो देवी विषयावोद विदे संजोर विश्वबन्धुनः स्वाहा शन्नो देवी विषयावोद विदे संजोर विश्वबन्धुनः स्वाहा ओम शन्नो देवी विषयावोद विदे संजोर विश्वबन्धुनः स्वाहा शन्नो देवी विषयावोद विदे संजोर विश्वबन्धुनः स्वाहा ओम शन्नो देवी विषयावोद विदे संजोर विश्वबन्धुनः स्वाहा शन्नो देवी विषयावोद विदे संजोर विश्वबन्धुनः स्वाहा ओम शन्नो देवी विषयावोद विदे संजोर विश्वबन्धुनः स्वाहा शन्नो देवी विषयावोद विदे संजोर विश्वबन्धुनः स्वाहा ओम शन्नो देवी विषयावोद विदे संजोर विश्वबन्धुनः स्वाहा देवी विषयावोद विदे संजोर विश्वबन्धुनः स्वाहा ओम शन्नो देवी विषयावोद विदे संजोर विश्वबन्धुनः स्वाहा शन्नो देवी विषय અને હોમવામાં બધા લેવા છે ઘી પોતાની હાથે લાવવું હોય તો લાવી અને આની અંદર હોમી શકશે हरि ओम નાગજીભાઈ મહાદેવાજી 7 વાગે સંધ્યા આરતી પહેલા દિવસની એમના હાથે છે चलो ओम वाला भाइयों बदा परोठी वाली बेसो ओम बोलिए श्री हनुमान जी महाराज की जय संगा कनिकल देवा पर्जन्य अभिवरेकतु स्वाहा माता को धन्य स्मृति सुरजा संगा कनिकल देवा पर्जन्य अभिवरेकतु स्वाहा माता मोता गोषन्न स्तपतु सूर्य संगा कनिकल देवा पर्जन्य अभिवरेकतु स्वाहा ओम शंभो मातः બંધાણી મોણા છે વેદ પછી જો બોલતે ભરતાન આનો ભદ્રા હાક તો બહુ જંતુ વિશ્વ જો કરતા નહીં મારા બરાબર થબે મારી નાખ બીજો તો લાગે મારા કોઈ વિશે ફોન કરજો હા ભાઈ ની બોલો ઉભો થઈ જાય આનો ભદ્રા અને ખબર છે કરતા હોય જંતુ ક્યાં વિશ્વ તો વિનાશ આવે ઓમ જય શ્રી शंकर डमरू वाले नमो
बोले दिगंबरा। है धन्य तेरी माया जग में ओ दुनिया के रखवाले, शिव शंकर डमरू वाले, शिव शंकर भोले वाले, शिव शंकर डमरू वाले, शिव शंकर भोले वाले। है धन्य तेरी माया जग में ओ दुनिया के रखवाले। भवसागर से उसकी नैया तू पल में पार लगाए, बाबा पल में पार लगाए। संकट में भक्तों को बढ़कर तू भोले आप संभाले। संत ऋषि और ज्ञानी, ना जाने किस पर खुश होकर तू क्या से क्या दे डाले। शिव शंकर डमरू वाले, शिव शंकर भोले भाले, शिव शंकर डमरू वाले, शिव शंकर भोले भाले। त्रिलोक के स्वामी होकर भी क्या औघड़ रूप बनाए। भोले 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 भोले, त्रिलोक के स्वामी होकर भी क्या औघड़ रूप बनाए। कर में डमरू